हमने मानता मानी कि मारी जो मारा भाई ने लकवानी जो असर थी है मारी ये मटी जाए तो हूँ तारा पाड़े तारो जो सणगार जो पकोड़ी जो मारी चढ़ाई तो मैं अठवाड़ी भी नहीं जाती ने हमने लकवानी जो असर थी ये मैं मटन जो आज अपनी हमें ऊपर से मारी बोले नहीं बोले नाम बोला कम बोले गुरुवारी आई थी बाधा राखी थी जब माँ गाती भी हंसे तो ना मारी कैसा ना मारी भाव क्या आएगा मारी भाई हां भाई રમીલાબેન અમદાવાદથી આવે છે ગાંધીનગરથી આવે છે આપણે બે રવિવાર માં ગાડી પર ના બેઠા તો આપણે મનોમન પ્રાર્થના કરવાની કીધી તોય આપણે નતા કરતા પણ આ બેને માં ગાડી પર બેસે એની માટેની માં આ બેને માનતા માની ગુરુવારે બેને માનતા માની કે મારી તું ગાડી પર બેસ ડમડી માની માનતા માની એમણે પકોડી ને જ માન્યું તો આજે આપણે હવે માં ગાડી પર બેઠા છે અને આપણે લોકોને દૂર કરે છે મારી माँ गाड़ी बैठे बहु આ ભાવના કેવા ભાઈ હા મારી આ તમારા બાટા વાળું નહીં ને એનું દુઃખ તો બાજુ રે કર હા મારી मैं मारू दुख तो मैं गाई જ नहीं मारो बहुत दुख तो मैं गाई જ नहीं खरू તાલુકાના ગામથી આવું છું મારું નામ કમલેશભાઈ બારોટ છે અને મેં યુટ્યુબના વિડીયો જોઈ અને મેં મનોમન ખાલી એમ હરખથી મોકલે અને જવાનું મારે હું બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ ગામથી આવું છું મારા મમ્મીને તાવ આવતો હતો એટલે 2 દિવસથી તાવ આવતો હતો તો પછી મેં માનતા માની હતી એટલે માતાજીએ મટાડી દીધું એટલે એ માનતા લઈને આવ્યો છું અને બીજું કે મેં દુકાન રાખી હતી અને મારે થોડી પૈસાની જરૂર હતી એટલે માતાજીને મેં માનતા કરી હતી કે 2 મહિનામાં મારું આ કામ થઈ જાય તો હું માનતા પૂરી કરવા આવીશ તો મારી મારું 15 દિવસમાં કામ કરી નાખે બીજા લાવાડા મોંતા વાળા ગાડી જેને ચાલુ કર કોઈ એમ નહીં કીધું કે હું 1 રૂપિયાની ચોકલેટ આલે કે ગાડી ચાલુ થાય તો બસ કે માફી માંગી સોની મેરે ગુનાહ કર્યા ભાઈ એ આ કહેવાય હાસી અમસ આ કહેવાય એ કારણ ગમે તે ચાલુ કરો કારણ ખબર નથી ચાલુ કરો આ ભાવ ખાલી હોય કનો ઓય કોણ પકડીને બસ ઓય માફી માંગવાની બ્યાજ ચોરી એ તો શિકર તમારો દુઃખ માટે માજી સારું કરો માજી એ ખબર પડે કોઈ નહીં આ ખબર પડે આ પડે જો દેખાય છે નહીં દેખાતું આ દેખાય છે પેલું મનમાં હું લે માફી માજી દી શિકર તમારા ગુનાની માફી માંગી પર તમારું કોમ થતું નહીં મરો યા નહીં એ દેખાય ને અશમુખ નહીં દેખાતું આગળ હું ના દેખાડું ભાઈ એ એના માટે કર્યા બધા માટે કરી ને બધા મારા માટે હું કરી હેડ અશમુખ તું ખુશ ખાલી યા ભાઈ સ્વાર્થી દુનિયા સાખી કોમ થાય તો પડી લઈ જઈએ અને કોમ થાય તો રૂપાલ જઈએ ઓય આયા પછી તમે શું કર્યું હવારની ગોઠો ખાઈશ અને જ્યારે હોય પબ્લિક ગોઠો ખાઈશ એના આગળ હોય પબ્લિક ગોઠો ખાઈશ તમે કોઈ વિચાર્યું એ મારે લેવું હશે ને તો કોમ કરીને લાવું છું બધું બધા લેતી નહીં બધા લીધું નહીં લેવું નહીં એ પણ તમે જ્ઞાની છો તમારું જ્ઞાન છે વસ્તુ એ હું કર્યું તમે કેવડે તો કેવું હું કરી કેવડે આ કરી છે કરી બાળક છે બાળક ના આટલું નોલેજ પહોંચ્યું બાળક ને આટલી ખબર પડી તો તમે તો બધા ઘણા સમજો માણસ છો તમને આટલું કેમ ના હોજ્યું એ તમને ઠપકા નહીં શિક્ષક
ફેર આવું સબ થાય તો આવું કરતા ભાવ એ આ પછી જમ તો હું એ તારું લીધેલું બધું થોડું કાઢી તને આશીર્વાદ આલી તારું લીધું એડી નિસા જા તારું ભાવી બનાવી તારું ભવિષ્ય તારી ભવિષ્ય તારું ભવિષ્ય બનાવી તારું ભવિષ્ય માતા ડુડી બનાવી તારું તારા માટે માગ્યું નહીં તે પબ્લિક માટે માગ્યું ગાદી પર બેહે તો પબ્લિક નું સારું થામ પબ્લિક નું દુઃખ મટે બધાનું દુઃખ દૂર કરવા માટે આવી મનતા મોની બધાના દુઃખ દૂર થાય એ માટે મનતા મોની તારા માટે મનતા મોની નહીં લોકો પોતાના માટે મનતા મોની તારા માટે મનતા મોની નથી પબ્લિક માટે મનતા મોની બધી પબ્લિક બધી થોડું તને આલે જા ક્યાંથી કરે હું ઢીચણી આવી તારા પગે લાગે મારે બોલવું નહોતું તો મારી થપકો પડી ગયો તારો તો મારી તું દુનિયાનો દુઃખ દૂર કરવા બેઠી પણ તારો જેને ગુનો કર્યો છે જ્યાં ઉભો રહીને એને ગુનો કર્યો ને એથી તું મારી તું જો આ ગાદીએ બેસી જાય તો હું ઢીચણીએ પગે તારા પાળે આવીશ આબરૂ કાઢવા મારી તું જે મારા આબરૂ નથી ને તારાથી કોઈ મોટી આબરૂ નથી કે મારી તું બે તો હવે મને મારા કોઈ આમાં નવા કપડા તું પહેરાવે કે જૂના પહેરાય પણ મારે તો મારી માં બેઠી ગાદી ભલે જો ડભોડી માત કી જય હું ગાંધીનગરથી આવું છું જતીન મારું નામ છે હું 5-6 રવિવારથી આવું છું અને માતામાં ખૂબ જ એટલે પુષ્કળ વિશ્વાસ છે માતાની અંદર અને ઘણા બધા માતાએ કામ કર્યા છે અને મેં માનતા રાખી હતી કે કૂતરો તે ઘર આગળ મોટું અને એને ખસ થઈ ગઈ હતી બહુ ખણ કરતું હતું ખણીને એને આખા શરીરે લોહી પણ નીકળતું હતું ઉપરથી અને આપણે દેખાય પણ એવું હતું બધું તો મેં માનતા માની કે મારા મતાડે બીજા દિવસે મેં ખણવાનું બંધ કરી કાઢ્યું અત્યારે ઘણું સારું છે કૂતરા ગાદીએ બેસે બધાના જે ખાસ કરીને હતી સૂચનાઓ કે માં આવે જલ્દીથી પાછા તે પકોડી માની હતી પણ પકોડી હું લાગ્યો આજે મળી નહીં પણ એની બદલે હું મનતા મનતી લઈને આવો તો ખબર પડે કે મનતાનું સારું એની જગ્યાએ તો બધા કે હું આ કરું તો આ કરવાનું હતી આમાં ચોક્કસ અમેરિકાથી સંજનાબેનના રામ માડી કે એમને યુટ્યુબના માધ્યમથી માડી તારા દરેક પરચા જોયેલા છે અને એમને એના શરીરે 2-3 દિવસ પહેલા ખંજવાળ આવતી હતી કે મારા શરીરની ખંજવાળ જો તું મટાડી દે તો એમને એક માનતા રહે કે 5 કિલો હું ચવાણું માનીશ અને એમને ખાલી 3 જ દિવસની અંદર એ માનતા એમને શરીરે જે ખંજવાળ આવતી હતી એ તમામ મટી ગઈ અને એમનો ગઈકાલે ફોન આવ્યો કે મનીષભાઈ હું તમારા એકાઉન્ટમાં પૈસા નાખેલા છે તો મારો 5 કિલો માતાજીને ચવાણું અર્પણ કરજો મારી સ્વીકાર કરજે સંજનાબેનના રામ મારું નામ દશરથભાઈ છે હું સુરતથી આવું છું છોકરાની નોકરી માટે માનતા માનું છું રવિવારે માની સોમવારે નોકરી ચાલુ થઈ ગઈ જય